जय माताजी मित्रों, हूँ छुं वालम जुगनी। वालम जुगी ऑफिशियल चैनल में आप सबनु हार्दिक स्वागत है। आज આપણે જઈશું ઉમેશ સોઢાના ઘરે અને ઉમેશ ભાઈ સોઢાનું એક નવું સોંગ આવી રહ્યું છે, એકલો મૂકીને જતી રહી। સોના દિલના નગરની કરું વાત, એની ભવ્ય સફળતા બાદ ઉમેશભાઈ સોઢાનું બીજું સોંગ આવે છે। તો એ ક્યારે સોંગ રિલીઝ થવાનું છે અને એની અંદર શબ્દો કેવા છે, એ સોંગની અંદર હિરોઈન કોણ છે અને એ સોંગના ડાયરેક્ટર અને ક્યારે બન્યું અને ક્યારે રિલીઝ થવાનું છે એના માટે ખાસ આપણે માહિતી લઈશું। તો મિત્રો આપણે ઉમેશ સોઢાના ત્યાં જઈશું। ઉમેશ સોઢાને અત્યારે કોલ કર્યો છે, ઉમેશ સોઢા અત્યારે ઘેર જ છે। તો આપણે ચલો મુલાકાત લઈશું ઉમેશભાઈ સોઢાની। તો જોવાનું ભૂલતા નહીં અને હા, અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છે અત્યારે ઉમેશભાઈ સોઢાના ઘરે અને ઉમેશભાઈ સોઢા અત્યારે ઘરે છે। તો કેમનું ઉમેશભાઈ? તો મિત્રો હાલ આપણે આવી ચૂક્યા છે ઉમેશભાઈ સોઢાના ઘરે અને આ છે ઉમેશભાઈ સોઢાનું ઘર, તમે જોઈ શકો છો। અને આજે દશા માતાના વ્રતનો છેલ્લો દિવસ છે, આજે 10મો દિવસ છે। તો આજે જાગરણ છે અને ઉમેશભાઈના આ દરેક આલ્બમ તમે જોઈ શકો છો। આ અને તમારા જેવા ફ્રેન્ડોએ આ બધી અમુક ગિફ્ટ આપેલી છે જે બર્થડે ઉપર આવી હોય। અને આ છે ઉમેશભાઈ સોઢાના પિતાશ્રી, આ છે એમના ભાણાભાઈ અને આ છે એમના ઓર્ગેનાઇઝર દશરથભાઈ, તમે જોઈ શકો છો। અને આ છે એમના વાઈફ ગીતુ અને આ છે એમના મમ્મી। તો આ છે મિત્રો ઉમેશભાઈ સોઢાનું ઘર, તમે જોઈ શકો છો। ચલો, અને આજે ઉમેશભાઈ સોઢા ભજન અને જે એમનું નવું સોંગ આવ્યું છે એ આપણને સંભળાવશે। તો આપણે સાંભળીશું એમના ભજન। આપણે તમારી દરેક ફરમાઈશો પૂરી કરીશું। હાલ તો આપણે મિત્રો પહેલા સોંગની શરૂઆત, જે પહેલું સોંગ સુના દિલના નગરની કરું વાત, અને એ સોંગ કઈ રીતે બન્યું અને એનું મૂળ કારણ, જે શબ્દો કઈથી લાયા, કઈ રીતે બન્યું એની વાત કરીશું આપણે। તો આજે ઉમેશભાઈ સોઢા આપણને એ સોંગ કઈ રીતે બન્યું અને એના પહેલા શબ્દો, તો એના વિશે આપણે જાણીશું। તો ઉમેશભાઈ સોઢા, આપણે પહેલું સોંગ આપણે જે સુના દિલના નગરની કરું વાત, એ તમને બનાવવાનો વિચાર કઈથી આવેલો? તો એમાં એવું છે કે અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા। તો ભજનમાં આ રાગનું ભજન છે, લીલી લીલી લેબડીઓની સોએ બેસીને મરગોલી, આ ભજન છે, એટલે એ મરણનું ભજન છે। એટલે હું ગાયો હતો એ ભજન। તો પેલા દશરથ ઓર્ગેનાઇઝર બહુ સારા રાઇટર બી છે, તો એમના મનમાં વિચાર આવ્યો કે આની પર કંઈક થઈ શકે એમ। તો એમની બેઠા બેઠા 2 લાઈન લખેલી। પછી પ્રોગ્રામ પતેલો, અમે ઘરે જતા તો ગાડી મને સંભળાયું અને કે આવું સર એમ, આવું કરીશું, કેવું લાગે? સારું સર, કરીશું એમ। પછી બે પ્રોગ્રામ હતો એટલે 2 લાઈન મને સંભળાવી દે, એટલે મેં થોડું એમને કીધું કે 2 લાઈન ગા એમ, કેવું લાગે? તો હું આવ્યો તો ઇન્સ્ટામાં પછી મૂક્યું તો પબ્લિકનો રિસ્પોન્સ બહુ સારો મળ્યો એમ। તો આમ લાગ્યું કે કરવા જેવું, એટલે અમે આખું ગીત કર્યું પછી એમ। પછી આપણે સિંગરવાડીએ સ્ટુડિયોમાં હાર્દિકભાઈને ત્યાં રેકોર્ડિંગ કર્યું, અમે રેકોર્ડિંગ કરી પછી અમે MP3 મૂક્યું, MP3 મૂક્યું દશરથભાઈની ચેનલની અંદર, એટલે બહુ સારું ચાલ્યું એમ। એટલે ઇન્સ્ટામાં બી બહુ સારું ચાલ્યું, યુટ્યુબમાં બહુ સારું ચાલ્યું, MP3 પણ। પછી વિચાર આવ્યો કે વિડીયો બી કરીએ એમ, એટલે મેં વિડીયો કર્યો। પહેલા સોંગ MP3 નાખ્યા પછી પછી વિડીયો કર્યો, તો વિડીયો બી બહુ સારું ચાલ્યું। તો વિડીયોની અંદર જે આપણે હિરોઈનની વાત કરીએ તો એની હિરોઈનના આપણે ભૂમિકા સોયા અને કહાનીમાં કહાની મારા દશરથભાઈ, અમારા જયંતિ કાકા સોનલ સ્ટુડિયો, એમને બંને મળીને કરી દીધું સારું, એની કહાની પણ વ્યવસ્થિત જોયેલું છે। તો આ પાર્ટ 2માં જે આપણે સુના દિલના નગરની કરું વાત પાર્ટ 1 અને પાર્ટ 2ની અંદર કયો તફાવત? એની અંદર પાર્ટ 2ની અંદર તમે શું બતાવવા માંગો છો પબ્લિકને? એના શબ્દો કેવા? એના શબ્દો બી એવા છે, શબ્દો સંભળાવશું શબ્દો। એ મારા દિલ મારે નારી દૂર થઈ ગઈ, ગણ કરતો તો પ્રેમ વિચારવાના રહી, મને એકલો મિલીને જતી રે, મન હાલ કરનારી જતી
પૂછવાના રહી શું કરશે મારા વિના વિચારવાના રહી મને એકલો મેલીને જતી રે નહીં મને એકલો મેલીને જતી રે નહીં. આ ભાગ બીજાના શબ્દો છે. ખૂબ સરસ શબ્દો છે સર. તો હવે આની કહાની તમે અમને થોડી ઘણી જે કહાની આના ચલો પહેલાં તો આના લેખકની વાત કરીએ કે આ સોંગના લેખક દશરથભાઈ છે. આગળનું બી દશરથભાઈ લખેલું આનું દશરથભાઈ. અને આ સોંગ કઈ ચેનલમાંથી રિલીઝ થશે? એસડી સ્ટુડિયો દેવકી વણસુ ચેનલમાંથી રિલીઝ થશે. કઈ તારીખે રિલીઝ થવાનું? 18 તારીખ રવિવાર. તો આ સોંગ આપણે સુના દિલના નગરની કરું વાત પાર્ટ બીજો જે આ 18 તારીખ 18/8/2024 રોજ રિલીઝ થવાનું છે. તો આ પણ તમે જોવાનું ભૂલતા નહીં. જેમ તમે આગળના સોંગની અંદર જેમ તમે ઉમેશભાઈ સોઢાને સપોર્ટ કર્યો એ રીતે તમે આ બીજા પણ સોંગની અંદર સપોર્ટ કરશો એવી આશા રાખે છે. અને હવે આપણે જાણીશું કે આની અંદર જે સોંગની કહાની એ કેવી છે અને એની અંદર કોને કોને કામ કર્યું, કઈ રીતે કામ કર્યું, સોંગની અંદર મજાક મસ્તી પણ થતી હોય તો આપણે એનું પણ વાત સાંભળીશું. તો આપણે ઉમેશભાઈ સોઢાને આપણે એ વાત કરીશું કે એ સોંગની હવે આપણને કહાની સંભળાવશે. તો આમાં એવું છે કે જે આગળના સોંગમાં એવું હતું કે અકસ્માત થાય છે ને જે લેડી હોય એનું મૃત્યુ થાય છે અને પછી એમાં હું પાગલ થઈ જાઉં છું. મને ગાંડાનો બતાવે છે. પછી આ ભાગ બીજામાં એવું લીધું છે કે હું પાગલ થઈ જાઉં છું. પછી જે મારા જોડે જે સાથીદારો હોય છે એમને એવું થાય કે હવે મને કંઈક કરીએ કંઈક તો એનું મગજ યાદ પાછું લવડાય. હા એનું મગજ ઠેકાણે આવે એમ. તો પછી કે ભાઈ એવું પ્લાન બનાવે છે કંઈક છોકરી લાવે છે અને છોકરીને કેસ આવું સમજાવે છે માણસની જોડે આવું થયું છે. જે આપણને આગળના રોલમાં જે લેડીઝ હતી એની જગ્યાએ આ છોકરીને બીજી છોકરી તમને સમજાવે એટલે કે આ કંઈક યાદ જાય તો યાદ આવે. યાદ આવશે. પછી એ મારી જોડે રહેશે. મારે તો શું હોય એમાં એવું બતાવે કે હું તો એક જ વસ્તુ મારી જોડે તો હોય છે પહેલી વસ્તુ. બરોબર. બીજા કોઈથી આપણે હોતું નહીં. એ છોકરીના મારી જોડે મને સમજાવવા માટે આવે છે મને સુધારવા માટે એટલે કંઈ સુધરી જાય એમ થોડું ઘણું યાદ આવી જાય. એને એ કરતા કરતા એને મારી જોડે લવ થઈ જાય છે. એટલે પછી એ મારા લવમાં પાગલ થઈ જાય. મારે મને તો એના વિશે કંઈ મગજમાં હોતું જ નથી. પછી છેલ્લે મને બહુ બધું કહે મને કપડાં લઈ આવે મને બધું ધ્યાન રાખતી હોય ખવડાવે મને બધું મારું ધ્યાન રાખે એમ. એટલે એને લવ જ થઈ જાય છે મારી જોડે. પછી છેલ્લે મને પ્રપોઝ કરે છે કે એક વાત કહું એમ તને પ્રેમ કરું છું. તો હું એનો ગુસ્સાથી એવું બોલું છું કે હજુ પેલી વ્યક્તિને ભૂલ્યો નથી. પેલી વ્યક્તિ મારા મગજમાં જતી નથી. હા તો હું તને કઈ રીતે અપનાવું એમ. પછી એને થોડુંક આપઘાત લાગે છે એ આત્મહત્યા કરે છે. પછી મારા ભાઈઓ જે હોય એ મને કહે છે કે એમાં શિવાની રાજપૂત હોય છે એક્ટર. તો એ ભાઈ કહે છે કે આવું થયું એમ. તો મને એવું લાગે પછી મને બધી કરવાનું બંધ થઈ કે સારું પેલા વ્યક્તિને તો ખોઈ નાખ્યું મેં અમે ખોઈ નાખ્યું. એટલે આવી કંઈક કહાની છે એમ. તો આના જે ડાયરેક્ટર કોણ છે સર? આમાં ડાયરેક્ટર જે બીજા ભાગમાં છે આપણે પંકજ વાઘેલા સ્ટુડિયો વાઘેલા અને દશરથભાઈ. તો મિત્રો 18 તારીખે આવવાનું છે આ સોંગ. આ તો આપણે થોડી ઘણી માહિતી લીધી બરાબર, પણ આ સોંગ તમને દિલની અંદર લાગશે. સુના દિલના નગરની કરું વાત પાર્ટ 1 ને જેમ તમે વધાવ્યું એ જ રીતે તમે પાર્ટ 2 ને પણ વધાવશો એવી આશા રાખીએ છીએ. અને હવે ટૂંક જ સમયમાં 18/8/2024 રોજ રિલીઝ થવાનું છે આ સોંગ. તો આપ દરેક જણ જોજો. આ તો ખાલી એના શબ્દો હતા, એની કહાની હતી. અને હવે તમે રાહ જુઓ પાર્ટ 2ની સુના દિલના નગરની કરું વાત. અને ઉમેશભાઈ સોઢાની પાસે જો તમે કદાચ કંઈ સાંભળવા માગતા હોય તો આજે 1-2 ભજનની પણ શરૂઆત કરાવીશું. તો આપણે સુના દિલના નગરની વાત જે ભજન જે બન્યું એ સંભળાવું. એ લીલી લીલી રે લેબડીયોની સોય સોય બેઠેલો એક મરઘો એ મરઘા આડું ના યવડું તું સોય બેઠેલો એક મરઘો એ સુના દિલના રે નગરની કરું વાત મને એ
તો થોડા સુપર સોંગ તમારું સોંગ પણ આ અમારે એ વસ્તુ જાણવી છે કે આ તમે આ ગાવાની શરૂઆત કઈ રીતે કરી? આજે અમારો દરેકની અંદર થતું હશે કે આ ગાવાની શરૂઆત, તો તમે ગાવાની શરૂઆત કઈ રીતે કરી? ગાવાની શરૂઆત ભજનથી સ્ટાર્ટ થઈ. પહેલા આપણો પરિચય કદાચ દરેકને ખબર તો છે, પણ કદાચ આપણને આપણો પરિચય તો પબ્લિકને તો આપી દઈએ, બરોબર? કે હાલ આપણે રહેવાનું કઈ જગ્યાએ? હાલ તો હું રહું છું મેમદાવાદ તાલુકાના સણસોલી ગામની અંદર, સણસોલી ગામ, મહેરુપુરામાં. અને તમે અભ્યાસ કેટલો કરેલો? આપણે 10 ધોરણનો અભ્યાસ કર્યો છે. તો આ તમારી લાઈન પહેલેથી જ હતી કે પછી પહેલાથી આમ એવું આમ ખબર પડી, આમ જણાય એટલે આમ એવું કે મારા પપ્પા બી ગાતા હતા. હા, પેલા ભજન કરતા. હા, ભજન કરતા હતા. એટલે આ બધું મારા દાદા બી ગાતા હતા, મારા પપ્પા બી ગાય છે. એટલે મૂળ તમારા પેઢીમાં તો આપણે ભજનથી શરૂઆત થઈ. ભજનની શરૂઆત પેલા ભજન જ કરતા. ભજન કરતા, પેલા મંડળમાં જતા, હા, પછી એમ કરતા કરતા આપણે સુજારી વાળા ટીનાભાઈ મહારાજ, હા, હા, એ મહારાજે મને બે વાર ગાતા જોયું. પછી એવાય મને ભજનમાં લઈ જતા. બરોબર. ધીમે ધીમે એમ કરતા કરતા મારા બધા, હા, હા, સણસોલીના બી થોડું મંડળ હતું, એમાં બી ભજન કરેલા. બરોબર. પછી મારા ભરતભાઈ, મારા ભણો, બરોબર. આમ બંને થોડું ખાસું ફર્યા. હા, મોમાં ભણા હતા. હા. પછી અમારે દશરથભાઈ મળ્યા. દશરથભાઈ કોન્ટેક્ટ થયો. મેં બધાને આટલા લગી. બરોબર, સુપર. હવે તમે ખેતી કોઈ દિવસ કરેલી? ખેતી એટલે પહેલા હા. થોડું સપોર્ટ આમ ઘરના. હા, એટલે આપી. દરેક હા. પેલા ગાવાનું જોડે બાકી ખેતી કરવાની. હા, બાકી એટલું બધું નોલેજ નહીં કે હા, હા. જમીન છે આપણે, પણ હા. શું મારા કાકાને વાવ હા. ભાગે આપણે તાકાત આપણી ખાલી બરોબર, ગાવાનું. એટલે મુદ્દા પહેલેથી આ ગાવાની અંદર જ જે ટાઈમ આપણે આની અંદર જ આપ્યો, ઘણું એવું નામ બનાવ્યું છે. તો આ હતી મિત્રો સોના દિલના નગરની કરું વાત પાર્ટ 2 ની થોડી ઘણી માહિતી. આ સોંગ 18/8/2024 ના રોજ રિલીઝ થવાનું છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. આ સોંગનું ટાઇટલ છે મને એકલો મૂકીને જતી રહી. તો તમે આગળના સોંગમાં જેવો સપોર્ટ કર્યો એવો આ સોંગમાં પણ સપોર્ટ કરજો, એવી ઉમેશભાઈ સોઢાની તમને ખાસ નમ્ર વિનંતી છે. થોડા આ વિડીયો આપણે અહીંયાથી સમાપ્ત કરીએ છીએ, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.